પ્રેગ્નન્સી દરમિયાન સાંભળવા મળતા એવા કોમન મિથ્સ કે જેને આપણે આજે બૂસ્ટ કરવાની કોશિશ કરીશું. તો સૌપ્રથમ, વધારે પડતી છાશ પીવાથી, મતલબ કે પ્રેગ્નન્સી દરમિયાન વધારે પડતી છાશ પીવાથી મેલીનો ભાગ નીચે આવી જાય છે કે મેલીનો ભાગ મોટો થઈ જાય છે. એવું બિલકુલ હોતું નથી. પ્રેગ્નન્સી દરમિયાન છાશ પીવાના ઘણા બધા ફાયદા છે, કેમ કે છાશ છે એક ઇલેક્ટ્રોલાઇટ છે. એ જે પણ પ્રેગ્નન્ટ ફિમેલને ઉલટી, ઉબકા, કબજિયાત, ડાયરિયા કે અપચાની કમ્પ્લેન રહેતી હોય કે વીકનેસની કમ્પ્લેન રહેતી હોય, એમાં છાશ ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન છાશ પીવાથી મેલીનો ભાગ નીચે પણ નથી આવતો કે મેલીનો ભાગ મોટો પણ નથી થતો. બીજું, સૌથી વધારે સાંભળવા મળતું કોમન મિથ કે પ્રેગ્નન્સીના લાસ્ટ મંથમાં વધારે પડતું ઘી ખાવાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. એવું બિલકુલ હોતું નથી. જો વધારે ઘી ખાવામાં આવે તો પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત બીપીની તકલીફ વધી જાય છે. ઘણી વખત વધારે એક્સેસિવ વેઇટ ગેઇનની કમ્પ્લેન પણ વધી જાય છે. ઘણી વખત પ્રેગ્નન્સી છે હાઈ રિસ્ક થઈ જતી હોય છે. હા, ઘી ખાવું જોઈએ, પણ મિનિમમ 1 સ્પૂન ખાવું જોઈએ, કેમ કે જેના લીધે કબજિયાતની પ્રોબ્લેમ પણ દૂર થઈ શકે છે. પણ વધારે પડતું ઘી ના ખાવું જોઈએ, કેમ કે ઘણી વખત વધારે પડતું ઘી ખાવાથી પ્રીટર્મ ડિલિવરીના ચાન્સીસ પણ વધી જતા હોય છે. થર્ડ મિથ, જાંબુડા કે રાવણા ખાવાથી બાળક કાળું આવવાની શક્યતા વધે છે. સૌપ્રથમ, બાળકના સ્કિનના કલરનો જે બાળકના સ્કિનનો કલર છે એમના માતા પિતાના સ્કિનના ટોન ઉપર આધાર રાખે છે. તેથી કોઈપણ જાતના ખોરાકને બાળકના રંગ સાથે લેવા દેવા નથી. બાળકના સ્કિનના ટોનનો કલર એના માતા પિતાના સ્કિનના ટોન ઉપર આધાર રાખે છે.